ધનભાગી છે એ વૈષ્ણવો જે પોતાના ઘરે ઠાકોરજીની પુષ્ટ કરેલી સેવા કરી રહ્યા છે. મને એમ લાગે છે આખા વિશ્વના સૌથી લકીએસ્ટ ભાગ્યશાળી આ પરમ દૈવી જીવો છે, જેમને પોતાના ઘરે પ્રભુને વિરાજમાન કરીને ખૂબ સુંદર ભાવથી લાડ લડાવી રહ્યા છે. આમનાથી વિશેષ ભાગ્યશાળી કદાચ આ વિશ્વમાં કોઈ છે નહીં. કારણ કે ભગવાનના પ્રેમની સંપત્તિ એ અલભ્ય સંપત્તિ છે. પૈસો, કીર્તિ, યશ, પ્રતિષ્ઠા એ તો ભાગ્ય બલના આધાર પર, પુરુષાર્થના આધાર પર, પુણ્યના આધાર પર વ્યક્તિને મળી શકે છે. પૈસો મળે ત્યારે એમ નહીં માનતા કે આ ભગવાનની કૃપા છે. પ્રતિષ્ઠા મળે ત્યારે એમ નહીં માનતા ભગવાનની કૃપા છે. યશ, કીર્તિ મળે તો એમ નહીં માનતા ભગવાનની કૃપા છે. એ તો વ્યક્તિ પોતાના પુરુષાર્થ બલ, ભાગ્ય બલ અને પુણ્ય બલથી, સત્કર્મોના માધ્યમથી પણ પ્રાપ્ત કરી શકે છે. પણ જે દિવસે તમારા હૃદયના અંદર એ ભગવાનના માટેની એ નિષ્કામ પ્રેમ પ્રગટ થઈ જાય ત્યારે સમજો આ ભગવાનની આજે તમારા પર વિશેષ કૃપા થઈ છે. परमात्मा की कृपा का संबंध परमात्मा की वो दिव्य भक्ति के साथ है. जब जब आप अलौकिक कार्य में आगे बढ़ते हो, जब जब आप भगवत कार्य में आगे बढ़ते हो, जब जब आप भगवान के सेवन कार्य में आगे बढ़ते हो, जब जब आप भगवान के कथा श्रवण या कथा के आयोजन के कार्य में आगे बढ़ते हो, तब समझ लेना ये भगवान की आप पर विशेष कृपा हुई है. और ये कृपा परमात्मा अपने जो निज पात्रता वाले अधिकारी जीव हैं उन पर ही करते हैं. અને એટલે જ એ બધા જ ભગવદીય દૈવી જીવોને હું ખૂબ બિરદાવું છું હૃદયપૂર્વક, જે લોકોએ પોતાની જાત ઘસીને દિવસ રાત કેવલ પ્રભુની સેવા, કીર્તન, સત્સંગ, સ્મરણના અંદર વિતાવી દીધી છે. આ સાચા અર્થમાં એ પ્રભુ માટે, પ્રભુની ભક્તિ માટે જન્મેલા એ દૈવી જીવો છે. અને આવા જીવો માટે હરિરાયજીએ બહુ સરસ વાત કરી. હો વારી ઇન વલ્લભયન પર अपने तन को करो बिछोना, शीश धरू इनके चरणन में. ऐसे जो मेरे प्रभु के परम भक्त जीव हैं, जिनके नेत्र में, जिनके कर्ण में, जिनकी जिह्वा में, जिनके हृदय में, जिनके रोम रोम में कृष्ण रस के सिवाय और कुछ नहीं छलकता, ऐसे जीवों के प्रति मैं स्वयं नतमस्तक हूं. शीश धरूं इनके चरणन में. भगवान ने प्रेम करूं कई सरल છે. વ્યક્તિને હજી પ્રેમ કરવું કદાચ સરળ બની શકે છે, અને એમાં વ્યક્તિમાં કદાચ આપણે ટટોલીએ તો કેટલા અંશે પ્રેમ છે કે નથી એ પણ એક પ્રશ્નાર્થ છે. 24 કેરેટનો પ્રેમ તો ભાગ્યશાળીઓને પ્રાપ્ત થાય. આપણો પ્રેમ તો કોઈ 12 કેરેટનો હશે, કોઈ 18 કેરેટનો હશે, કોઈ 22 કેરેટનો હશે. પ્યોર 24 કેરેટનો પ્રેમ આજના જમાનામાં ક્યાં ઉપલબ્ધ છે? કારણ કે 24 કેરેટના પ્રેમમાં કોઈ આશા નથી. ખાલી ગિવિંગ, ગિવિંગ અને ગિવિંગ જ છે. પ્રિયજનો, ક્યારેક તમે આંખ બંધ કરીને અનુભવ કરજો, તમને સૌથી વધારે શાંતિ શેનાથી મળે છે? બહુ ઊંડાણપૂર્વકનો તમે જ્યારે વિચાર કરશો ત્યારે તમને એક ઉત્તર પ્રાપ્ત થશે. તમને સૌથી વધારે શાંતિ કેવલ ને કેવલ માત્ર ગિવિંગમાં જ મળે છે.
ગેટિંગમાં નથી મળતી. અને એ પણ ગિવિંગ કેવું? નોટ ફ્રોમ ધ માઇન્ડ, નોટ ફ્રોમ ધ ઇન્ટેલેક્ટ, નોટ ઓનલી ફ્રોમ ધ હાર્ટ, બટ ફ્રોમ ધ સોલ, વિથ ધ ફીલિંગ્સ ઓફ ધ હાર્ટ. 4 પ્રકારે ગિવિંગ થાય. ફર્સ્ટ યુ ગિવ ફ્રોમ ધ માઇન્ડ. એટલે આપણું મન છે ને એ બહુ ખુરાપાતી છે. એ કંઈક આપે. આપણે ત્યાં બહુ સરસ કહેવત છે, લાલીઓ લાભ વગર લોટે નહીં. આ મન એવું બાળક છે કે એને કંઈક કામ દેખાશે કે અહીંયા આપવાથી ફાયદો છે તો જ આપશે. વળી પાછી એમાં બુદ્ધિ એડ થઈ જાય એટલે બુદ્ધિ એમ વિચાર કરે કે અહીંયા આપવાની આવશ્યકતા છે એટલે આપવું જોઈએ. મન વિચાર્યા વગર આપશે, પણ થોડોક વિચાર કરશે, થોડોક લાભ દેખાશે ને આપશે. બુદ્ધિ કેવી છે? એ બહુ સમજી વિચારીને આપે. ક્યાં અપાય ક્યાં ન અપાય એનો વિવેક બુદ્ધિમાં છે. તો ઘણા મનથી આપે, ઘણા બુદ્ધિથી આપે, ઘણા દિલથી આપે. દિલથી આપવામાં પછી બહુ બુદ્ધિનો ઉપયોગ ન થાય. એને દિલમાં થયું બસ મારે આપવું છે એટલે આપી દેવું છે, કોઈ કારણ નથી, બસ દેના है. कुछ दिल को छू गया इसलिए देना है. અને એક છે વ્યક્તિ પોતાના અંતર આત્માથી આપે છે. અને જે વખતે તમે અંતર આત્માથી કંઈક પ્રદાન કરો છો ત્યારે સાચા અર્થમાં યુ ફીલ ગુડ ફ્રોમ ઇનસાઇડ. And life is all about feeling good. How you are feeling? આપણે કોઈ માંદા માણસ હોય તો એને પૂછીએ how you are feeling. પણ હું તો એમ કહું છું શરીરથી માંદા હોય એને જ ન પૂછાય, કારણ કે આજકાલ લોકો મનથી પણ માંદા જ હોય છે, એટલે એને પહેલા પૂછવું પડે how you are feeling. In 24 hours our feeling gets changed. Sometimes we are in the good mood and sometimes we are in the bad mood. So there are different kinds of feeling which comes inside us. But whenever you are giving from the soul, giving means it's not about just giving the money away. Giving is all about, it has a connection with what you are doing. Whatever you are doing with the feeling of giving. Where there is a feeling of purity, where you want others to be happy with your that deed, when you want your God to be happy with that deed. જ્યાં લેશ માત્ર પણ કઈ વળતરની અપેક્ષા નથી, કેવલ માત્ર આપવાની જ ભાવના છે. અને આ ભાવના જ્યારે તમારામાં પ્રગટ થઈ જશે એટલે સમજી લેજો કે તમે 24 કલાક માટે ફીલ ગુડ કરશો. कुछ बातें हमारे मन को छूती है, कुछ बातें हमारे बुद्धि को छूती है, कुछ बातें हमारे दिल को छूती है, तो कुछ बातें हमारे आत्मा को छू जाती है.